વિક્રમ સંવત 2081 માગસર વદ 7 તારીખ 22/12/2024 રવિવાર. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિ આપણને સૌ કોઈને સદવિચાર આપ્યો એવી ગઈકાલની કથાના અંતિમ ભાગના મહારાજના સદવિચારો હતા કે બહુ મોટા પુરુષની અનુવૃત્તિમાં રહેનારો આત્મા એ ખરેખર બુદ્ધિશાળી છે અને એનામાં બુદ્ધિ ને કળા ને બળ અધિક ને અધિક આવે છે. બળ ક્યું? તો ઇન્દ્રિયો અંતકરણ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટેનું, દેહ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટેનું, વિષયો ઉપર વિજય પ્રાપ્ત કરવા માટેનું, આ લોકના કોઈ એવા કારણો હોય તો એના ઉપર વિજય પ્રાપ્ત કરવા માટેનું અપરિમિત બળ તે આત્મામાં આવે છે. માટે જેને એવા બળને પામવું હોય ને ઇન્દ્રિયો અંતકરણના તોફાન જેને અવરોધ કરતા હોય, આ લોકના બધા કોઈ આકર્ષણો આત્માને ભક્તિના માર્ગમાં વિઘ્ન કરતા હોય તો એને ભગવાનના સત્પુરુષની અનુવૃત્તિમાં રહીને બળ પ્રાપ્ત કરવું અને કળા પણ એનામાં આવે છે. ભગવાનના સત્પુરુષની આજ્ઞામાં વર્તવે કરીને. તો કઈ કળા? તો એ કળા તે ભગવાન શ્રી હરિની મૂર્તિને પ્રત્યેક માર્ગે અને જીવનના પ્રત્યેક શ્વાસે અને પ્રત્યેક ક્રિયામાં ભગવાનની મૂર્તિને અખંડ અખંડ કેમ ધારવીને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખી અને આ લોકની ક્રિયા અને આ લોકના વ્યવહારો કેવી રીતે કરવાને એ કળા આવે છે એનામાં. ઓલી બધી કળા તો ખરી જ. કઈ? કોઈ ચિત્ર કરવા, મંદિરો બનાવવા, કોઈ આકૃતિ બનાવી વગેરે વગેરે. પરંતુ આ કળા એક બહુ શ્રેષ્ઠ કળા છે કે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ કેવી રીતે સમજીએ તો અખંડ અખંડ રહે અને ભગવત સ્મરણ કેવી રીતે ક્રિયામાં થાય. આવી પણ અદ્ભુત કળા આવે છે ને એવા કળાવાળા મહાપુરુષો આ ધરતી ઉપર પૂર્વે ઘણા હતા, વર્તમાન કાળમાં હોઈ શકે, ભવિષ્યમાં હોય છે કે અનેક વિધ પ્રવૃત્તિમાં રહેવા છતાંય પણ એ મહાપુરુષો અખંડ અખંડ ભગવત સ્મરણ કરતા હતા. પ્રભુનો મંત્ર જપ અને મૂર્તિ આ બેને ઘડીભર પણ હેઠે નહોતા મૂકતા. એને સમજાણું તો કેમ? તો કે આ ચિંતામણી તુલ્ય છે. એટલે અખંડ અખંડ મહાપુરુષો તે પકડી રાખતા હતા. મહારાજે મધ્યના 22માં પણ આ વિચાર આપણને બતાવ્યો છે કે ભગવાનની મૂર્તિ રૂપી ચિંતામણી મહારાજ કે એને પકડી રાખવી પણ મૂકવી નહીં. તો મોટા પુરુષની આજ્ઞામાં ને અનુવૃત્તિમાં વર્તવે કરી અને કંઈક આત્માઓ ખદ્યોત જેવા હતા તેમ છતાંય પણ આવી મહાસામર્થ્યને પામ્યા એવા ઘણા બધા જ ઇતિહાસો છે. માટે વિચાર કરવો આપણે કે એવું બળ જો પ્રાપ્ત કરવું હોય, એવી કળા પ્રાપ્ત કરવી હોય, એવી બુદ્ધિ પ્રાપ્ત કરવી હોય કે જે બુદ્ધિ આપણને ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ કરાવવા માટેનું અખંડ સારો બધું ગોતી અને એના પ્રમાણો કરી અને જીવને આયપાસ કરે એના પ્રમાણો બધા આયપાસ કરે કે જેણે કરીને આ આત્માને ભગવાનની મૂર્તિમાં અધિક ને અધિક પ્રીતિ થાય, એને અધિક ને અધિક ભગવાનના સ્વરૂપની વિશે સ્નેહ થાય એવું બુદ્ધિ કાંઈક વિચારી લાવી અને નિશ્ચય કરીને એનો નિર્ણય કરીને કે આજ તારા માટે અનુરૂપ અને સુખરૂપ છે ને આનાથી જ તને પરમાત્માની મૂર્તિમાં અતિશય ગાઢ પ્રીતિ થશે
અને મહારાજની મૂર્તિનું સુખ અખંડ અખંડ તને અનુભવાય છે, માટે તું આ કર. શું કર? તો બુદ્ધિઓ નિશ્ચય કરાવી દેશે કે આવા ભગવાનના મહાપરમ એકાંતિક ભાગવત સંત એના ચરણમાં ખંડ પીડ્યો રહે, એના વચનમાં ખંડ પીડ્યો રહે, એની મરજીમાં ખંડ પીડ્યો રહે, એની સામીપ્યમાં તો અખંડ પીડ્યો રહે. કેમ કે મહાપુરુષની આજુબાજુ, અંતરમાં, બહાર, ઇન્દ્રિયો, અંતકરણમાં, દેહમાં, શ્વાસમાં, અંતરિક્ષમાં, આજુબાજુમાં અખંડ ને અખંડ ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે વાસ કરીને રહ્યા છે. તો એની સમીપમાં રહીશ તો તને ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિનો સ્વાદ આપ મેળાએ તને આવશે. કોઈ શરીર ઉપર અત્તર લગાડ્યું હોય ને આપણે એની બાજુમાં રહીએ તો આપ મેળે તે અત્તરની સુગંધ આવવાની. એમ એવા મોટા પુરુષના બેડા જ્યારે પરમાત્મા રહેલા હોય ને એના શ્વાસમાં પરમાત્માનો શ્વાસ લેવાતો હોય અને ઘૂંટાતો હોય ને એની દૃષ્ટિમાં પરમાત્માની દૃષ્ટિ દર્શન કરતી હોય ને એના પગમાં પરમાત્માના ચરણ કમળ જ્યારે ગતિ કરતા હોય, એના હાથમાં પરમાત્માના હસ્તકમળ જ્યારે ક્રિયાઓ કરતા હોય અને એના હૃદય કમળમાં પરમાત્માનું હૃદય કમળ અખંડ અખંડ વાસ કરી અને એમાં ઘણા બધા જ સદગુણો ભરી અને મહાત્મય ભરી અને હૃદય નીતરતું હોય એવા પરબ્રહ્મ પરમાત્મા તને અખંડ અનુભવાય છે. અને માટે મોટા પુરુષની સામીપ્યમાં રહેવા માટે અમુક અમુક પુરુષો હતા એ બહુ આગ્રહી હતા. બહુ આગ્રહી હતા કે એવા પુરુષોથી વિખૂટા નહોતા થતા, અને વિખૂટું થવાનું જો કદાચ એવું કોઈ કારણ બને તો એ લોકોએ પુરુષો બહુ દુઃખાઈ જતા હતા. શા માટે? કે પરમાત્મા એ મહાપુરુષમાં અંદર અને બહાર અખંડ ને અખંડ વાસ કરીને રહ્યા છે. દેખાવા જોઈએ, દ્રષ્ટિ હોવી જોઈએ, અને દર્શન કરવા માટેની આપણી પાસે બુદ્ધિ કે કળા હોવી જોઈએ. તો આવા મોટા પુરુષના સામીપ્યમાં રહેવાથી એવી બુદ્ધિને કળા આપણામાં આવે છે. પછી એને અખંડ વૃત્તિ રાખવા માટે કોઈ પ્રયાસ નથી કરવો પડતો, એને કોઈ દાખલો નથી કરવો પડતો, એના માટે એને કોઈ ખર્ચ નથી કરવો પડતો. કોઈ અત્તર લગાવ્યું હોય ને એની સુગંધનો સ્વાદ આપણે અખંડ લેવો હોય તો મારે તમારે એમાં ક્યાં ખર્ચ કરવાનો હતો કે અત્તરની શીશી આપણે ખરીદી અને શરીર સાથે લગાડવાનું હતું. એને આપ મેળાએ સુગંધ આવવાની છે. એમ એને ભગવાનની મૂર્તિનો આ સ્વાદ માણવા માટે એને બીજો કોઈ પુરુષાર્થ ન કરવો પડે, બીજી કોઈ મહેનત ના કરવી પડે. એવા મહાપુરુષના મધ્યમાં પડ્યો રહે મહારાજ કહે છે. એના સામીપ્યમાં અખંડ અખંડ આત્મા પડ્યો રહે એટલે મહારાજની મૂર્તિનો આનંદ મહાદિવ્ય સુખ અનુભવાય છે. કેમ કે ઠાકોરજી તેમ પુરુષના દ્વારા એને પ્રત્યેક પોતાના અંગે અંગનો દર્શન તે આત્માને કરાવશે. એ પુરુષના ચરણમાં મહારાજ પોતાના ચરણ કમળનું દર્શન કરાવશે, એના હાથમાં એના હસ્તકમળનું દર્શન કરાવશે, એના નેત્રમાં નેત્રકમળનું દર્શન કરાવશે, મુખમાં મુખકમળનું દર્શન કરાવશે, હૃદયમાં હૃદય કમળનું દર્શન કરાવશે, નાભીમાં નાભી કમળનું દર્શન કરાવશે. એને ઠાકોરજી અખંડ અખંડ દર્શન કરાવશે. એટલે ભગવાન શ્રીએ કહ્યું છે કે મોટા પુરુષની અનુવૃત્તિમાં રહો. પરંતુ પુરુષને ઓળખવા પાછા જરૂરી ખરા કે ભગવાનનો અખંડ સંબંધ છે કે ભગવાનના અખંડ સંબંધનો બ્રહ્મ છે. એનામાં પરમાત્માના રહેલા જ્ઞાન ત્યાગાદિક જે સદગુણો છે બધા અખંડ વાસ કરીને રહ્યા છે કે પછી તે ગુણોનો બ્રહ્મ છે, એ થોડુંક જાણવું જોઈએ આપણે. બહુ અદ્ભુત વિચાર મહારાજે આપણને સૌ કોઈને આપ્યો છે. તો
ભગવાન શ્રી હરિએ ભક્તોના માટે મંદવાડ ગ્રહણ કરીને, શરીરમાં નિર્બળતા ગ્રહણ કરીને જે ચરિત્રના માધ્યમથી પોતાના ભક્તો પર કૃપા વરસાવવા માટે ને કૃપા કરવા માટેના સદવિચારો પ્રભુએ આપ્યા કે તે મંદવાડ ભગવાને પોતે દૂર કર્યો. કેના માટે? તો કે આપણા માટે. આપણે મહારાજની મૂર્તિનું સુખ અધિક ને અધિક લઈ શકીએ એટલે ઠાકોરજીએ તે દર્દ સ્વીકાર્યું હતું. તે દર્દને પ્રભુએ ત્યાગ કર્યો અને દૂર કર્યું. શા માટે? તો પ્રભુએ વિચાર્યું કે મારા ભક્તને મારી મૂર્તિનું સુખ આમાં નથી આવતું. કેમ? બિચારા પીડાશ બધા. મારી પીડા એ કરી અને મારો ભક્ત સમુદાય બધો પીડાય છે. આને જ ભક્ત કહેવાય કે પોતાના ઈષ્ટના દુઃખે દુઃખી અને ઈષ્ટના સુખે સુખી. ચાલો તો આપણે તે પ્રસંગમાં પ્રવેશ કરીએ. પૂર 21મો તરંગ 85મો. શ્રી હરિ ધીરે ધીરે સાજા થયા અને સભામાં બેસવા લાગ્યા. શ્રી હરિ જ્યારે વાતો કરી રહ્યા ત્યારે ત્રણેય સંતો પોતાને ઉતારે આવ્યા. તે પછી શ્રી હરિ થોડુંક અન્ન જમ્યા. તે પેટમાં ટકી ગયું. પહેલે દિવસે 9 ટાક એટલે 60 ગ્રામ અન્ન જમી શ્રી હરિ જમ્યા. પછી રોજ રોજ એક કોળીઓ વધારે જમવા લાગ્યા. એવી રીતે શ્રી હરિ જમવા લાગ્યા. પછી પોતાની ઈચ્છાએ કરીને સૂઈ બેસી શકે એટલી શક્તિ 10 દિવસે આવી. પછી શ્રી હરિ કોઈનો આધાર લીધા વિના પોતાની ઈચ્છાથી ઊભા થતા તથા રોજ રોજ 10-20 પગલાં વધારે ચાલતા હતા. અંતર્યામી શ્રી હરિ શરીરથી કૃશ થઈ ગયા હતા. પછીથી મલમલના વસ્ત્ર પહેરવા લાગ્યા. પાણીથી ભીંજાવેલા તંબુમાં આખો દિવસ રહેતા. તે વખતે સુરા ખાચર 10-12 કુંડા ભરીને રાખ્યા હતા એમણે. તેમાં પાણીના નાના નાના એક ઘડા મૂકતા. તેથી તે પાણી બરફ જેવું ઠંડુ થતું અને તે ઠંડા પાણીનું શ્રીહરિ પાન કરતા. જ્યારે પાણી પીતા ત્યારે મુખમાં અને છાતીમાં બરફના કરાય જેવું ઠંડુ લાગતું હતું. તે પછી રોજ 1-2 શેરડીના સાંઠા મગાવીને જમવા લાગ્યા. શ્રીહરિને શેરડી ખાવાની રુચિ હતી. તેથી નિષ્કુળાન સ્વામી 1 ગજ 2 ફૂટ જેટલું નાનું કોલું બનાવી દીધું. તેમાં શેરડીને પીલાવતા હતા. કારીગર ખરા ને. અરે સ્વામીએ જાતે લાકડાનું ખોલું બનાવ્યું મહારાજ માટે, શેરડી પીલીને રસ કાઢવા માટે. અને પછી રસ મહારાજ માટે સંતો કાઢી અને ઠાકોરજીને રસ જમાડતા. ભક્તો બહુ જ ભાવથી શેરડી ઉત્સવ પણ કરાવતા. મહારાજને સંતોને રાજી કરવા માટે શેરડીના વાઢ બનાવતા. અને જ્યારે વાઢમાં શેરડી પાકી જાય ત્યારે તે ભક્તો શેરડી કાપી એના પત્તા બત્તા હોરી અને જાડો પાતળો પૂંછડીયાનો અને જાડો થળિયાનો ભાગ કાપી દઈ અને પછી વચલા જે શેરડીના કાતરીના જે કાતરા હોય એને સાંજે રેતીમાં દાટી દેતા. રેતીમાં દાટીને ઉપર પછી પાણી છંટકાવ કરતા. એટલે આખી રાત્રિ જ્યારે એ ભીંજાયેલી રેતીમાં શેરડીના સાંઠા રહે એટલે એટલા બધા બરફમાં મૂક્યા હોય ને એવા ઠંડા થઈ જતા. અને એ શેરડી મહારાજ અને સંતોને ભક્તો ખૂબ જ ભાવથી જમાડતા. અને ક્યારેક ક્યારેક શ્રી હરિ એવી ચેષ્ટા કરતા, લીલા કરતા. તે શેરડી ઉત્સવ જેદી કરવાનો હોય
તે દિવસે જેટલા સંતો હોય ને એટલી માચી મગાવતા. જેટલા સંતો એટલી માચી મગાવે. ને માચી કેવી તો કે ફૂટ જેટલી, 1.5 ફૂટ જેટલી ઊંચી. પછી મહારાજ આજ્ઞા કરતા સંતોને કે આ માચી ઉપર બેસીને તમારે શેરડી જમવાની, અને એ શેરડી જમતા 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 એ શેરડીના સોતા દાઢી સુધી પહોંચાય ત્યાં સુધી શેરડી જમવાની. આશ્ચર્યની વાત છે ને, કે માચી ઉપર સંતો બેઠા હોય અને શેરડી જમતા જમતા એના સોતા ઠેઠ દાઢી સુધી ઢગલો એનો થાય ત્યાં સુધી શેરડી જમવાની. તે કેટલા બધા હાઠા શેરડીના સંતો જમી જતા છે. આપણે આવો શેરડી ઉત્સવ કરશું એકાદો દિવસ, ઢગલો દાઢીએ પહોંચાડે એવો. 1-2 હાઠા ખાઈને ત્યાં તો મોઢું, જીભ ને દાંત બધા ના પાડવા માંડે આપણને. ને એ તો મહારાજ હતા. પ્રભુ તો કરતો મ કરતો અન્યથા કરતો છે. આવી રીતે શ્રી હરિ ઘણી વાર શેરડી ઉત્સવ કરાવતા અને સંતોને ખૂબ જ ભાવ હતો. એટલે મહારાજને શેરડી જમતા ને શેરડી ફોલતા શ્રમ ન પડે એટલે એક મોટો કટોરો ભરીને રસ કાઢતા અને શ્રીહરિને તે રસ લીંબો અને એમાં થોડુંક આદુનો રસ નાખી અને શેરડીનો રસ પાતા અને એ પીતા પીતા મહારાજ બહુ જ વખાણ કરતા કે વાહ, શેરડીનો રસ તો અમૃત કરતાં પણ અધિક છે. ભાવથી શ્રીહરિ આવી રીતે જમતા. શ્રીહરિ કેરીને સંભાળતા હતા પણ હજી કેરીના ફળ નાના હતા. કેરી પાકી ન હતી. સુરતના સોનેરી કીડા ભાવનગરમાં આવતા. ભાવનગરમાં રૂપાભાઈ, રાજાભાઈ અને શ્રી માળી વિપ્ર ઝીણાભાઈએ 3 પાકા હરિભક્ત હતા. તેઓ શ્રીહરિને માટે વારે વારે તે સોનેરી કેળા મોકલાવતા અને શ્રીહરિ તેને ઘણા ભાવથી જમતા અને વખાણ કરતા, જે કહી શકાતું નથી એવો સ્વાદ આ સોનેરી કેળાનો છે. ઘણીવાર મહારાજ મુકુંદ બ્રહ્મચારી પાસે સરસ મજાના ઘઉંના રોટલીના ફુલકા કરાવી, ઘીમાં જબોરાવી અને એ કેળામાં ઘી અને સાકર નખાવતા અને ઘી, કેળા, સાકર ને રોટલી મહારાજ જમતા. પછી એક દિવસ સુખદાયક શ્રીહરિ સંતોને દર્શન દેવા માટે સંધ્યા વખતે ચાલીને આવ્યા. સંતોની જાયગામાં ચોક વચ્ચે વેદિકા હતી પણ ત્યાં પાણી છંટાવેલ નહીં અને તે ચોતરા ઉપર આવીને શ્રીહરિ બેઠા. તે વખતે શ્રીહરિના દર્શન કરીને સંતો ખૂબ જ રાજી થયા, પણ ગરમ પવન આવ્યો તેથી તરત ત્યાંથી ઊભા થઈને ચાલતા થયા. આ પવન અમને અગ્નિના જેવો ગરમ લાગે છે, આમ કહેતા ઉતારે આવ્યા અને પછી બોલ્યા કે આવી ગરમીમાં મનુષ્ય કેમ જીવતા હશે? આગ જેવો પવન ચાલે છે અને તે પવનમાં જ રોગ થાય છે. માટે સંતોને કહો કે કોઈએ તડકામાં ક્યારેય ફરવું નહીં. મહારાજની બધી ચેષ્ટાએ અકળ, જીવને અકળ, ક્રિયાએ અકળ. ઘણીવાર સંતોને મહારાજ એક કોપીન ભર તડકે બેસાડીને ભજન કરાવે અને અહીંયા મહારાજે આજ્ઞા કરી કે કોઈ સાધુએ તડકે રહેવું નહીં. બધાએ વૃક્ષના બીજા ત્રીજા કોઈ પણ છાંયે રહીને ભજન કરું. મહારાજ કહે છે કે કેમ
તડકે ન રહેવું, તો પ્રભુ કહે છે કે અત્યારે એવો કાળ વર્તે છે કે તડકામાં મોત આવી રહ્યું છે એવું દેખાય છે. હવે જો એક વરસાદ થાય તો સૌને સુખ શાંતિ થઈ જાય. અમારા દર્શન કરવા માટે જે સંતોને બોલાવ્યા હતા તે પત્ર લખ્યો કે હવે અમને ઘણું સારું છે, માટે હવે તડકામાં કોઈને બોલાવવા નથી. હવે જ્યારે એક વરસાદ થાય ત્યારે વગર બોલાવે આવજો. સંતોના દર્શન તો દુર્લભ છે, પરંતુ તે દર્શન અમે શુભ કાળમાં ઈચ્છીએ છીએ. પછી સંતો જ્યાં હતા ત્યાં બધે પત્ર લખાવી હરિભક્તોની સાથે તે મોકલાવી દીધા. કારણ કે દેશ દેશના કેટલાય હરિભક્તો ગઢપુર આવતા જતા રહેતા. દાદા ખાચરના ઓરડાની આગળનો જેટલો ચોક હતો તેમાં રોજ પાણી છંટાવતા હતા, અને સંધ્યા સમયે પછી છંટાવ્યા પછી શ્રેરી ત્યાં સભા કરતા અને સભા કરાવતા, અને તે સભામાં ભક્તોને સંત મહાત્માની વાતો મહારાજ બહુ જ કરતા હતા કે હે ભક્તો, તમને જે આ સંતો મળ્યા છે તે મોટા મોટાને પણ દર્શન દુર્લભ છે. એ સંતો તમને મળ્યા છે, માટે એનામાં ખૂબ પ્રીતિ કરજો. એને મનુષ્ય ન જાણતા આ લોકોના, અને એની ખૂબ સેવા સંભાવના કરજો. એ સંતોની સેવા સંભાવના કરશો તો યુગો સુધી તપસ્યા કરનારા તપસ્વીઓને પણ ભગવાનના સ્વરૂપમાં જે પ્રીતિ ન થાય ને ભગવાનના સ્વરૂપની મૂર્તિનો આનંદ ને સુખ ન અનુભવાય, એ આનંદ ને સુખ અને એ ભગવાનની મૂર્તિનું સામીપ્યનું સુખ તમને સહજમાં અનુભવાય છે. મહારાજ કહે છે કે માટે અમે આ બધા પરમસોને અક્ષરધામમાંથી તમારી પાસે લાવ્યા છે. એનામાં એકમાં મહારાજ કે અમારા જેટલો તો પ્રભાવ ને સામર્થ્ય ને ઐશ્વર્ય છે, એનામાં બધો જ તમારા કલ્યાણ માટે મહારાજ કે અમે ઢાંકી રાખ્યું, પ્રગટ નથી થવા દેતા. મહારાજ કે જો પ્રગટ થવા દઈએ ને તો તમે બધા એમાં અંજાઈ જાઓ. અંજાઈ જવાનો મતલબ કે સંતોના સામર્થ્યમાં તમને સુખ આવે, પણ સંતોમાં રહેલી મહારાજની મૂર્તિનું સુખ ન આવે. સંતમાં બે પ્રકાર હોય, એક સામર્થ્ય હોય, એક મૂર્તિ હોય. જો સામર્થ્યનું સુખ લેવા જાય તો મૂર્તિનું ન આવે, અને મૂર્તિનું સુખ લેવું હોય તો સામર્થ્યનું સુખ ગૌણ કરવું પડે. માટે ભગવાનના સંતનું દર્શન કરતાં પણ આપણે શીખવું જોઈએ. એના સામર્થ્યનું દર્શન કરવું કે એમાં રહેલી ભગવાનની મૂર્તિનું દર્શન કરવું. મૂર્તિ ઈચ્છતા હોય તો મૂર્તિનું દર્શન કરવું, સામર્થ્ય ઈચ્છતા હોય તો સામર્થ્યનું દર્શન કરવું. સામર્થ્યનું દર્શન કરશે તો એનામાં એ સંત જેવી સામર્થ્ય આવશે, અને મૂર્તિનું દર્શન કરશે તો એને ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર ત્રણેય અવસ્થામાં થશે, અનુભવાય છે. માટે દર્શન કેવી રીતે સંત દર્શન કરવું તે આપણે સૌ કોઈએ શીખવું જોઈએ. પછી હરિભક્તો શ્રી હરિને ઘણા પ્રેમથી ફૂલના હાર પહેરાવતા. પછી શ્રી હરિ પોતાને ઉતારે આવ્યા અને ત્યાં પણ ચોકમાં પાણી છંટાવતા રહેતા. પોતાના ઉતારને સમીપે જ શ્રીહરિએ એક કૂવો કરાવ્યો હતો. બીજે દિવસ તેમાં ઘણું પાણી આવ્યું. તે કૂવો 10 દિવસમાં પથ્થરથી બાંધીને તૈયાર કર્યો અને પોતાના ઉતારા ઉપર માળ બંધાવી દીધો. તેવા અરસામાં વરસાદ થયો અને ગરમીનો સમય શમી ગયો. પછી સૌ સંતો ગઢપુર આવતા રહેતા અને શ્રીહરિના દર્શન કરતા.
બીજા જેઠ મહિનામાં ભીમ એકાદશી આવી ત્યારે શ્રી હરિ દાદા ખાચરના ભવનમાં સભા કરાવીને બેઠા હતા. વાસુદેવ નારાયણના ઓરડાની આગળ ચોકમાં ઉન્મંદ ગંગાની રેતી લાવીને પાથરી હતી. 4 તસો રેતીનો દળ પાથરી દીધો અને તેને કાયમ પાણીથી ભીંજવી રાખતા. જેટલો ચોક હતો તેને રોજ પલાળી દેતા હરિભક્તો તે માટે પાણી લાવતા રહેતા. વાસુદેવ નારાયણના ભવનની આગળ જ્યાં લીમડો હતો ત્યાં સુધી મંડપ કરીને છાંયો કરી દીધો. ત્યારે માનો કે ચોમાસું આવીને જામી ગયું હોય તેવું લાગતું. શ્રી હરિ માટીના 10, 12, 15 નવા ગોળાઓમાં પાણી ભરાવીને ઠંડુ કરાવતા. તેમાં વરિયાળી અને મરી ઘૂંટીને લઢીને માપસર નિત્ય નખાવતા અને ઘટે તેટલો વિરણવાળો પણ તે પાણીમાં રોજ નખાવતા હતા. પહેલાં ગરમી દૂર કરવા માટે આવા બધા ઈલાજ અને આવા બધા એસી બનાવતા, લાઈ એસી. વિરણના પંખા હોય એને પાણીમાં પલાળે. પહેલાં ગામડાઓમાં છે ને એવા પંખા હતા. એ પંખા મેં હાંકેલા ગામડામાં. આવડું મોટું પાટિયું હોય જબરું, 2 ફૂટ ઊંચું, 3-4 ફૂટ પહોળું અને જાડું કાપડ મીઠું હોય એને વેજાનું, એને અરે દોરી બાંધી હોય. પછી એ દોરીથી આમ જેમ હિંડોળો હલાવે ને એમ હલાવવાનું એટલે ઠાકોરજીને પવન આવે. એ સિંહાસનની સામે નીચે લટકાવ્યું હોય. એવી બધી પદ્ધતિ હતી. અને એને પાણીથી પછી ભીંજવે એટલે પલાળે, એટલે ઠંડી હવા આવે. આ પ્રસંગ આવ્યો એટલે મને યાદ આવ્યું. અને પુરુષોત્તમ સ્વામી ગયા હતા ભદ્રેશી અમે, અને ધમ ધકતી ગરમીનું ઉપર વેલાથી નડિયા ને દેશી જૂનું મંદિર હતું ખડબડી ગયેલું. અને એટલી ગરમી રહેવાય નહીં. પાછું એ ગામમાં પાછું તકલીફ એ હતી કે ગામની નજીક જ ચામડાના કુંડ હતા ને તે એટલી દુર્ગંધ આવે રહેવાય નહીં. અને મંદિરમાં સારું રહેવાય નહીં, એટલી બધી ગરમી. તે પછી અમે શું કરતા, ઓલી મોયદ હોય ને, મોયદ જાડી, એ મોયદને પલાળી ને 2 થાંભલા વચમાં હતા. તે થાંભલા એ મોયદને વીંટી બાંધી અને પછી ગલકુડું કરી અને પછી એમાં બેસીને માળા ભજન કરતા. ત્યારે માંડ દિવસ પૂરો થતો. એટલી બધી ગરમી તે રહેવાય નહીં. પોપટભાઈ નથી ને, પોપટભાઈને ખબર, કારણ કે પોપટભાઈ એ વખતે ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભવનમાં. ત્યારે અમારે ભેળા રહેતા. ત્યારે પોપટભાઈને પછી એની પાસે પાણી મગાવતા માટલી ભરીને, અને 2-3 અડધી કલાકે પોણી કલાકે ઓલું મોદિયું સુકાઈ જાય પાછું, વરી પાછું એને પલાળવાનું. એમ કરી અને માન સાંજ પડતી હતી. આવી બધી અગવડતાઓમાં પણ ભગવાન સ્વામિનારાયણે પોતાના પરમહંસો અને હરિભક્તોનું કેવું ઘડતર કરી અને કેવા આદર્શ ભક્તો બનાવ્યા છે. અને સમાજનું ઘડતર કરી અને સમાજને ભગવાન સહજાનંદ સ્વામી કેટલો બધો આદર્શ દેવ જેવો સમાજ બનાવ્યો. નહીંતર એક દિવસ એવો હતો કે એના એ સમાજ અખંડ સવારે એક વખત ભોંગરી જગાવવાની ચકમકથી, પછી ચકમકની જરૂર નહીં. સમજાણું કે ન સમજાણું? આવી રીતે બધા વ્યસની હતા.
અને કેફી પદાર્થો ખાણા પીણા ખાઈ પી અને એના કેફમાં ને કેફમાં શું પ્રવૃત્તિ કરે ને શું બોલે અને શું કેવા વ્યવહારો કરે એની કોઈ કલ્પના ન કરી શકે. અને કંઈક સમાજ બિચારો એનાથી ભયભીત રહેતો હતો, એટલો બધો ફડફડતો હતો, આવો બધો ત્રાસ ગુજારવામાં આવતો હતો. ભગવાન સ્વામિનારાયણે એ સમાજને સંસ્કાર આપી અને સારા એ સમાજને બધાને નિર્ભય કર્યો. ઓલા કીડી જેવા જીવને પણ દુભાવતા નહીં અને સાવેણીની શરીરથી પણ કોઈને ભય ઉપજાવતા નહીં, એવા સાધુતાના ગુણવાળા થઈ ગયા. હવે વિચાર તો તમે કરો કે આવા જે આદમીઓ હતા એનું ઘડતર કરવામાં ભગવાને દાખલો કેટલો પડ્યો હોય છે. આપણે આપણા ઉપર વિચારીએ કે આપણું ઘડતર કરવા માટે આપણા સદગુરુ હોય અથવા જેને આપણે મન સોંપ્યું હોય એ આપણું ઘડતર કરવા માટે કેટલો દાખલો પ્રયત્ન કરતા હોય ત્યારે આપણા સ્વભાવ કદાચ જતી જિંદગી જીરો થાય તો થાય. તો એ બધા સમયકાળમાં તો કેટલા બધા વિકૃત સ્વભાવ હતા, નિર્દય સ્વભાવ હતા. અને એને ભગવાન સ્વામિનારાયણને પરમહંસોએ કેટલા કોમળ બનાવ્યા, કેવા દયાવાન બનાવ્યા. એટલે શ્રીજી મહારાજનું ભારત દેશના માનવ સમાજ માટે સમર્પણ ઓછું નથી. એ જ રીતે મહારાજના પરમહંસોનું પણ સમર્પણ ઓછું નથી. તો એ જ વખતે હતું ને અત્યારે નથી એવું નહીં માનતા. અત્યારે પણ મહારાજનું ને એવા પરમહંસો જે હોય એનું આ ભારતીય સમગ્ર માનવ સમાજના સંસ્કાર માટે અને સમારકામ કરવા માટે સમર્પણ ઓછું નથી. ધારે તો તે મહાપુરુષો એક કે બે વખત ભોજન જમી અને સારો એ દિવસ પરમાત્માની મૂર્તિનું ધ્યાન, ભજન, માળા, મંત્ર, જપ અને શાસ્ત્ર અધ્યયનમાં વ્યતીત કરી શકે એવું એનામાં એકાંતમાં બેસીને ધ્યાન ભજન કરવા માટેનું સામર્થ્ય હોય છે. તેમ છતાં રાત્રિ દિવસ જોયા વિના આપણા જેવા આત્માના કલ્યાણ માટે અને સંસ્કાર માટે એ મહાપુરુષો કેટલો દાખલો કરતો હોય, કેટલો પુરુષાર્થ કરતા હોય છે, કેટલી મહેનત કરતા હોય છે. એ આજે પણ હોઈ શકે, આગળ હતું ભવિષ્યમાં હશે, પરંતુ એનું જે મૂલ્ય સમજી શકે, એનું મહાત્મય સમજી શકે તે આત્મા ઘડતર પામી અને રૂંઢ પથ્થર જેવા હોય તો એ પણ લાખોને પૂજ્ય થાય ને એવી મૂર્તિઓ બનતી હતી અને બને કે જેનો સત્સંગ કરવાથી, જેનું દર્શન કરવાથી જીવ ભવાટીમાંથી મુક્ત થઈ જાય. મેં ઘણીવાર હરિભક્તોને એવું કહેલું છે, વિચાર આપેલો છે કે મારે તમારા બધાના એવા દર્શન કરવા છે કે તમારો વાયરો કોઈ મનુષ્યને, કોઈ પશુને, કોઈ પક્ષીને, કોઈ વૃક્ષને અડે તો એનું પણ કલ્યાણ થઈ જાય અને અક્ષરધામના અધિકારી બને એવા દર્શનની અપેક્ષા સંત હરિભક્તોની મારી પોતાની ખુદની છે. તમારા ઉપદેશથી તો થઈ જાય, તમને કોઈ ભોજન જમાડે ને વસ્ત્ર ઓઢાડે ને સેવા પરિચર્યા ચીજ વસ્તુ પદાર્થથી કરે એનું તો કલ્યાણ થઈ જાય. પણ તમે રસ્તામાં ચાલ્યા જતા હોય અને પવન તમને સ્પર્શ્યો હોય ને એ વાયરો એને અડે તો પણ ઓલા અક્ષરધામના અધિકારી બની જાય એવા ભગવાનના ખરેખર ભાગવત પુરુષ બનીએ આપણે. એના માટે
ભગવાને મોટા પુરુષનો કેટલો કેટલો પુરુષાર્થ, કેટલી મહેનત. મેં કહ્યું ને કે ભગવાનની મૂર્તિનું સુખ પોતાને એકલાને લેવું હોય ને તો એ 24 કલાક સુખ લઈ શકે. તો પછી આટલો દાખલો શા માટે? અને એ દાખલો કરતા હોય ત્યારે શું એને મૂર્તિનું સુખ વિસરાઈ જતું હોય છે? ના રે ના અમારા બાપ. એ તો મહારાજની મૂર્તિનું સુખ લેતા હોય ને એ ભેળું આપણું બધું કરતા હોય. શાના ભેળું કરતા હોય? મહારાજની મૂર્તિનું સુખ અખંડ લેતા હોય તે ભેળું બધું આપણું ઘડતર ને આપણું કલ્યાણનું ને આપણું જે કંઈ હોય એ બધું કરતા હોય. એવા પુરુષ જ્યારે આપણને મળે ત્યારે જીવે સમજી લેવું જોઈએ કે હું પૂર્ણ કામ થઈ ગયો છું. અને એવા પુરુષ મળ્યા હોય ને પૂર્ણ કામ પણ જો ન મનાતું હોય તો એના ઉપર ભગવાનની જે કૃપા થઈ તે મહારાજ કહે ખારી ધરતીમાં બીજ વાવ્યું તે નિષ્ફળ ગયું ને ઉગ્યું નહીં. પ્રથમનું 25મું વચનામૃત એમ કહે છે. એવા ભગવાનના સંત મળે ને એવા સંતનું સામીપ્ય મળે ત્યારે મનને તમને પૂર્ણ કામ પણ મનાવવું જોઈએ. પછી જે કંઈ આપણે સાધન કરીએ તે ભગવાનને મેળવવા માટે નહીં, પરંતુ પ્રભુનો અધિક ને અધિક રાજીપો થાય એના માટે કરીએ. પ્રભુને મેળવવા માટે નહીં સાધન કરવાનું. એ સાધનથી ભગવાન મળે એવો સંકલ્પ સુધા ન રહેવો જોઈએ આપણને. કેમ કે તો મળી ગયા છે, ભેડા છે. પણ જેમ જેમ અધિક સાધન કરું તેમ તેમ ઠાકોરજી અધિક ને અધિક રાજી થાય. આટલા સંકલ્પથી એની ક્રિયા કરવી તો એને પૂર્ણ કામ પણ મનાણું કહેવાય. ભગવાને મોટા પુરુષે કૃપા કરીને તે એને યથાર્થ સમજાય કહેવાય. માટે આપણે વિચારવું, શ્રી હરિ રોજ સવારે અને સાંજે સભા કરાવતા, ગરબીના કીર્તન ગવડાવતા, તેમાં એકવાર સરોદ અને દોકડની સાથે કીર્તન ગવડાવતા. શ્રી હરિ કહેતા, જેને તરસ લાગે તેને આ ઠંડુ પાણી પીવું. જેટલા સંતોને સભામાં ઊંઘ આવે તો તરત સભાની પાસે જઈને ઊભા રહેવું. ગમે તેવા મોટા સંતો હોય તેને પણ જ્યારે ઊંઘ આવે અને જો તે પોતે ઉઠે નહીં તો તેની પાસે બેઠેલા સંતે તેને ઉઠાડવા. એવું અમે કહીએ છીએ. એવું આમ ગોદો મારીને નહીં પાછા, પણ મારો એક દિન પગનો સ્પર્શ કરીને અથવા ખંભાનો સ્પર્શ કરીને જો આ અથવા કોણી બાણીએ સ્પર્શ કરી અને ઊંઘતા હોય તો જગાડવા એમ. જેને સભા ઊભા રહેવા છતાંય ઊંઘ આવે તો સભાને પ્રેમથી 10 દંડવત કરવા. દંડવત કર્યા પછી પણ જેને ઊંઘ આવતી રહે તો તેણે સાથે એક જોડ લઈને ઉન્મદ ગંગા નદીમાં જઈ સ્નાન કરવા જાઉં. છતાં પણ કદાચ ઊંઘ આવે તો તેણે સભામાં બેસવું નહીં અને ઊંઘને માથે આટલો દંડ છે. લો, આ જીતવા માટેની વાત છે. આળસ, નિંદ્રા, આ બધું. પણ એ ઉપાય કરવો જોઈએ. પણ આપણે ઉપાય ન કરીને એટલે એને મજા આવે ઊંઘને. દાખલો કરવો જોઈએ. ત્યારે માનસી પૂજામાં કે પછી કથામાં બેઠા હોય ને આપણને નિંદ્રા આવતી હોય તો પછી નિંદ્રા ઓછી થાય એના માટે પુરુષાર્થ કરવો પડે. બહુ નિંદ્રા આવતી હોય તો એને છાશ ઓછી ખાવી અને લેવી છાશ તો પાણી જેવી લેવી એમ. કારણ કે છાશથી જ્ઞાન વધુ ચડે. દવાઓ લેતા હોય એની વાત જુદી સાખી હો. પછી શારીરિક કોઈને કાંઈક સત્યો હોય
અને દવા લેતા હોય તો એ દવાના કારણે એને ધ્યાન રહે એટલે ઊંઘ આવે એ વાત આખી અલગ છે. પરંતુ આળસને પ્રમાદના કારણે આપણે કથામાં ઊંઘતા હોઈએ, માનસીમાં કે ધ્યાન ભજનમાં આપણે ઊંઘતા હોઈએ, એ તો આપણી બધી નરી દાંડાઈ કહેવાય. શું કહેવાય? નકરી દાંડાઈ કહેવાય. માટે એમાં ભગવાનના ભક્તે સુધારો કરવો જોઈએ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂરમાં શ્રી હરિ ધીરે ધીરે સાજા થયા અને સભામાં બેસવા લાગ્યા. એ નામે 85મો તરંગ સમાપ્ત થયો. પૂર 21મો, તરંગ 86મો. શ્રી હરિએ સંતોને પરસ્પર મર્યાદા રાખવાનું શીખવ્યું. વળી શ્રી હરિ સંતોની સભા પ્રત્યે કહેવા લાગ્યા કે તમારે પરસ્પર સહુ સંતોએ એકબીજાની બહુ જ પ્રકારની મર્યાદા રાખવી. જ્યારે સંતોની વચ્ચે બેસવું, ઉઠવું, ચાલવું, આવવું કે બોલવું કે ચાલવું, જવું એવી ક્રિયા કરવાની થાય ત્યારે સંતોની સાથે મર્યાદા રાખીને તે દરેક ક્રિયા કરવી. કેમ જે સાધુતાના ગુણને લીધે સંતોની સમાન કોઈ નથી. માટે સંતોના જેટલા ગુણ છે તેને રોજ તપાસતા રહેવું. જે તપાસ કરતા નથી તેમાં કરોડ વર્ષ જાય તો પણ સંતના ગુણ આવતા નથી. કારણ કે સંતોના ગુણ એવા દુર્લભ છે. સાચા સંતના લક્ષણો. કોઈને ઉદ્વેગ થાય એવું વચન સંત બોલતા નથી. જેના વચનથી બીજાને જેટલો ઉદ્વેગ થતો હોય તેમાં તેટલો સાધુતાનો ગુણ નથી. સંતોના ગુણોમાં પ્રથમ ગુણ નિષ્કામીપણું, બીજો ગુણ નિર્લોભીપણું, ત્રીજો ગુણ નિર્માનીપણું, ચોથો ગુણ નિસ્વાદીપણું અને પાંચમો ગુણ નિસ્નેહીપણું. એમ તમે જાણો આ 5 ગુણ જે રાખે તેને સંત માનવા. ભગવાન સિવાય અન્ય પદાર્થની જેટલી ઈચ્છા મનમાં રહેતી હોય તેટલા તે સંત નથી કહેતા. એટલું એનામાં સંતપણું ઓછું છે. સર્વ બ્રહ્માંડો સ્ત્રી આદિક પદાર્થથી ભર્યા છે, તેમાં અપાર દોષો છે એમ જાણી તેને ચોક્કસ વિઘ્નરૂપ દેખતા રહેવું. તે માયિક પદાર્થોમાં જે વિઘ્ન દેખે તે ક્યારેય પોતાની સ્થિતિમાંથી પડે નહીં. જે વિઘ્નરૂપ નથી માનતા તે પડી જાય અને ભગવાનને છોડીને બીજા પદાર્થનું જેટલું ચિંતન કરે છે તે ભગવાનના ચિંતનમાંથી તેટલા પડી ચૂક્યા છે. તેમાં સંતો એમ માને છે સંત થયા હોવા છતાં જેની સમજણમાં આ બાબત નથી આવતી તે તો નામ માત્રના સંત કહેવાય છે. લો, આ દર્શન કરાવે છે મહારાજ, સંતનું ઓળખ કરાવે છે. પણ આપણે શાસ્ત્ર વાંચીએ તો એ ઓળખ મળે ને. શાસ્ત્ર વાંચ્યા વિના તો ઓળખ ક્યાંથી મળે? એટલે તો મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું ને કે પોતાની બુદ્ધિને અનુસારે શાસ્ત્ર ભણવા. કોઈ ભણાવનાર ન હોય તો પોતાની બુદ્ધિએ કરી અને શાસ્ત્રનો વારંવાર અભ્યાસ કર્યા કરો તે એમ કરતાં કરતાં એને અક્ષર જ્ઞાન થાય. પણ પુરુષાર્થ કરવો અને પ્રયત્ન કરવો કેમ? તો કે શાસ્ત્રમાં સાધુતાના બધા જ ગુણો બતાવ્યા હોય તે દર્શન થાય આપણને તો સંત ઓળખવાની આપણામાં કળ આવે અને બળ પણ આવે. ત્યાં સુધી કળ કે બળ એકેય ન આવે. ભગવાન સિવાય અન્ય પદાર્થનું ચિંતન કરવું તેને સંતો નરક માને છે. જ્યાં સુધી આવી સમજણ ન હોય ત્યાં સુધી તો તે નામ માત્ર સંત છે. જે ક્રિયા ભગવાનને માટે જ જેટલી કરવામાં આવે તેટલું તે ભગવાનનું ચિંતન છે એમ સંતો નિશ્ચય માને છે.
આપણી કથા સાંભળ્યો સંતો મારીને તમારી, કે આપણે એવા સાધુ થયા આમાં બતાવ્યા છે એવા, અથવા એવા સંત થવા માટે આપણે કંઈ પ્રયત્ન કરીએ છીએ પુરુષાર્થ કે નથી કરતા? ન થતો હોય તો કરવો જોઈએ. એકાદ બીજાની બેસવા ઉઠવા બોલવામાં મર્યાદા, હરવા ફરવામાં મર્યાદા, ખાવા પીવામાં મર્યાદા. ઘણી વખત શું છે કે ખાવા પીવામાં બેસવા ઉઠવા મર્યાદા ન હોય, તે જેમ પશુ ગમે ત્યારે જેમ ખાતા એમ સાધુ ગમે ત્યારે ગમે તેમ ખાતા એમ ન ખવાય સંતને. જો એને ખૂબ જ મર્યાદા રાખવી પડે બધાની. મોટા પુરુષની રાખવી પડે, અને નીચેનો વર્ગ હોય એની પણ રાખવી પડે, અને મિત્ર એટલે સમકક્ષી વર્ગ હોય તો પણ મર્યાદા રાખવી પડે. કોઈ એવા સ્થાનમાં સાધુએ બેસવું ના જોઈએ જેણે કરીને એ સ્થાનના કોઈ એવા કારણો કે અવકાશો એ પોતાની સાધુતાને ડેમેજ કરે. એવા સ્થાનમાં સાધુએ ક્યારેય બેસવા ઉઠવાનું રખાય નહીં. એવા રજોગુણી કોઈ પણ હોય, ત્યાગી કે ગ્રસ્ત, મોટો કે નાનો, પૈસાવાળો કે ગરીબ, પણ બે રજોગુણી હોય તો એની સાથે સાધુએ બેઠ ન રખાય. એના કલ્યાણ માટે કથા વાર્તાના પોષણ પૂરતો સંબંધ રખાય. પછી અધિક સંબંધ જો રાખવા જઈએ તો એના સંબંધે કરીને આપણામાં એનામાં રહેલો રજોગુણ એ પૈસા વગર રહે નહીં. તમારે લાંબા ગાળે ધીમે ધીમે પેસી જાય ખરો. મેં છે ને આવી જોયેલી બાબતો છે. એક જગ્યાએ એક મોટા સંત એનો ચેલો હતો સાધુ. એક છોકરો એના લગ્ન થયા ને નવો પરણીને આવેલો અને ભણતો હતો, એમ છે ITI કરતો હતો. તે પછી એની સાથે બેઠ ઉઠ આને શરૂ થઈ. તેના ગુરુને મેં એકદમ કહ્યું, મેં કીધું આને થોડીક બેઠ ઉઠ આની સાથે થઈ છે, તમે જો ધ્યાન રાખીને આની બેઠ ઉઠ બંધ કરાવો તો સારું. કીધું જરૂરી છે. કેમ? કીધું ઓલો પરણીને આવ્યો છે નવો અને યુવાન અવસ્થા છે, અને પાછી કીધું આનામાં બહુ લાંબી નથી, તો જ ITI કરતો હોય ને. લોઢા ટીપવાનું કામ કોણ કરે? નહીં તો સેવા ભાવનાથી કરતા વ્યાખ્યા આખી વાત જુદી છો ભાઈ. હા, કોઈ સેવા ભાવના સેવા કરતા હોય ને લોઢા ટીપતા હોય તો એને બુદ્ધિ વગરના ન માની લેતા પાછા. એવું ત્યાં એના ગુરુ કે ના ના, મને કે એ તો તમારી દૃષ્ટિમાં ફેર છે. મેં તો ખબર નહીં મને, હવે શેમાં ફેર છે એ તો સમય કહે છે. અને ધીમે ધીમે એના સંગે કરીને ઓલો રજોગુણી સ્ત્રી સંબંધી બધી વાતો કરે ને ઉભરાવાય ને. બધા પરણીને આવ્યો એટલે બહુ ઉભરાવાય એને. તો એ બધી વાતો આને ધીમે ધીમે ટચ થવા માંડી. અને ટચ થતાં ખબર ન પડી. અને એક દિવસે ચિઠ્ઠી લખીને એના ગુરુના બાયણા પાસે મૂકી, અને ક્યાંથી બેન બુસટ આકાશમાંથી ઉતર્યા હોય કે ધરતીમાં પ્રગટ થાય ખબર નહીં, પહેરીને હબકાવી મૂક્યા. જો કોઈ ગયો આશ્રમ છોડીને. એટલે બેઠ ઉઠવાનું બહુ ધ્યાન રાખવું પડે આપણે. જો કેવા સાથે બેઠ ઉઠ રાખી છે એવી જ સાધુતા આપણી રહેવાની અને થવાની. માટે બહુ લક્ષ્ય રાખવું જોઈએ. કથા વાર્તાનો યોગ તો ખરો જ કરવી જોઈએ, આપણી ફરજ છે, પરંતુ એમાંય ધ્યાન તો એ રાખવું જ જોઈએ કે કથા વાર્તાના મિશે કરીને પણ એવા કોઈ જીવ હોય એમાં પ્રીતિ તો નથી થઈ જતી ને આપણને. હા, ને તે કથા વાર્તાના મિશી કરીને પ્રીતિ થઈ જતી હોય તો એક ત્યાગી ને એવું થયું. તે બોલો એ કથા વાર્તાના મિશે કરીને પછી તો ધીમે ધીમે એને લોકો બહુ પ્રશંસા ખુશામતી કરવા માંડ્યા. તે પછી એક સાંખ્ય કે માતા હતા સમાગમ કરવા માટે જાય, તે ખબર નહીં તે માતાજીને બે વહી ગયા.
મેળ કરીને હબકાવી મૂક્યા. બોલો. એટલે મહારાજ આમાં બતાવે છે કે ભગવાનના સત્પુરુષો હોય એને હંમેશા બેઠોટ બીજું ત્રીજું બધું જ ખૂબ જ ધ્યાન રાખવું. જે પરમ મિત્ર હોય તે જેટલી હિતની વાત હોય તેને વગર પૂછે નિત્ય કહે છે, તેને સાચો મિત્ર કહેવાય. જેને પૂછીએ છતાં પણ જે હિતની વાત ન કહે તો તે મિત્ર નથી એવું સંતો કહે છે. આપણું ખરું હિત ચાહે તેવા માણસ તો કરોડોમાં એકાદ જ હોય છે, અને હિતમાં કુહિત માને એવા તો કરોડો લોકો હોય છે. અથવા પોતાનું હિત ઈચ્છે કહેતા સવડું લે એવા તો કરોડોમાં કોઈક જ હોય છે, અને હિતને અહિત માને એવા તો કરોડો લોકો છે. બ્રહ્માંડમાં દેવ દૈત્ય મનુષ્ય જે કોઈ છે તે સત્સંગના યોગ વિના વિપરીત મતિવાળા રહે છે. વિપરીત મતિવાળા અસાર બાબતમાં અસારપણું જ હોવા છતાં તેમાં ઘણો સાર માને છે. તેને પોતાની બધી વાત ખોટી હોય તો પણ તેમાં સત્યપણાની મતિ રહે છે. અસત્યમાં સત્યતા માનીને અપાર લોકો માથા કપાવે છે. ખરેખર તો સત્ય એક ભગવાન છે, અને બીજું ભગવાનનું ધામ એક સત્ય છે, અને ભગવાનના એવા જે એકાંતિક સંત તે સત્ય છે. બાકી બધું અસત્ય છે. મહાભારત, ભાગવત, રામાયણ, શિવપુરાણ, બ્રહ્મભવિત પુરાણ, નારદ પંચરાત્ર, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, મનુસ્મૃતિ, આ વગેરે વગેરે ગ્રંથમાં તમે ડોકું કરો, જરાક ડોક્યું કાઢો. એમાં મહારાજ જે બતાવે છે ને, સંગ દોષ બેઠોટનો આ તે બીજો ત્રીજો, એના સંદર્ભે બહુ કથાઓ લખાણી છે. ભીષ્મજી કેવા જ્ઞાની, અને દુર્યોધનની શકોનીની બેઠુઠ રહીને તે કઈ દિશા પકડાઈ જવાની, કેવા મહાજ્ઞાની પુરુષ હતા, કેવા શાસ્ત્રવેતા હતા. એ 8 વસુ પૈકીના વસુ હતા, એ કંઈ થોડાક એવી મનુષ્ય હતા. આવા સમર્થ પુરુષ હતા. પણ બેઠૂટ જુઓ, માટે વિચારવું આપણે સૌ કોઈ. આવા તો ઘણા બધા દાખલા છે, એક બે નહીં. આ તો સેમ્પલ પૂરતી વાત કરી તમારી પાસે. ભગવાન સિવાયનું અસત્ય માનીને જે કોઈ ભગવાનને ભજી રહ્યા હોય એવા ભક્તો પણ સત્ય કહેવાય તેવા સાચા ભક્ત સત્સંગ સિવાય બીજે ક્યાંય મળતા નથી. જ્યારે અનંત જન્મના પુણ્ય ઉદય થાય છે ત્યારે તેને સત્સંગ થાય છે. આ વાત અમે નિશ્ચિત કહીએ છીએ. અમે કહ્યો એવો આ સત્સંગ છે તેને જે નથી ઓળખતા તેને તો પશુ કહ્યા છે. તેઓ સંસારમાં ભટકતા ને દુઃખને પામતા રહે છે. તેનો અંત આવતો નથી. માણસને જ્યાં સુધી દુઃખનું જ્ઞાન નથી હોતું ત્યાં સુધી તે ભગવાનને ભજતો નથી. માટે તે દુઃખનું જે રીતે યથાર્થ જ્ઞાન થાય તેમ સંતોનો સમાગમ કરવો. જ્યાં સુધી ભગવાનનું ભજન નથી કરતો ત્યાં સુધી રજ જેટલું પણ તેનું અજ્ઞાન અંધારું ટળતું નથી. તે ચોક્કસ વાત છે. આવા જ્ઞાન સિવાય સંત થવાતું નથી. ભલે સંત થયા હોય પણ સંતના ગુણો તો શીખ્યા વિના ક્યાંથી આવે? સંતના ગુણ શીખ્યા વિના તે સંત કહેવાતા નથી. જે ગુણ વર્તનમાં ન હોય તો તે ગુણને શીખવાથી શું ફાયદો? માટે સારા વર્તનને યુક્ત ગુણ શીખે તે સંત કહેવાય. આ સંતોની સભામાં બેસીને અમુક સાધુ અધોવાયુનો અવાજ કરતા પણ શરમાતા નથી. આ તે કેવા સાધુ છે? તે સંતોની સભાની કાંઈ અદબ રાખતા નથી, અને અમારી પણ લેશ માત્ર અદબ રાખતા નથી. કેટલી પ્રકારના અપરાધો છે તેની જે લગાર પણ ગમ ન હોય તે સાધુ થઈ ગયા હોય તોય પણ તેનાથી અપરાધ થયા વિના રહે નહીં.
પોતે સાધુ થયા તો પણ બીજા વડીલ સંતને મન કર્મ વચનથી ગુરુ કરવા. કેમ જે જ્યારે શિષ્ય થઈને રહીએ ત્યારે ગુરુ સર્વ અપરાધને બતાવે છે. શિષ્ય થઈને શિષ્યની રીત પ્રથમ શીખવી, કારણ કે શીખ્યા વિના શિષ્યની રીત ને શિષ્યના ગુણ આવતા નથી. જે કોઈ બાબત છે તે સુધાર્યા સિવાય ક્યારેય સુધરતી નથી ને સુધાર્યા વિનાની જે કોઈ બાબત હોય તે યોગ્ય સમયે ઉપયોગી થતી નથી. સોના જેવી કોઈ ઉત્તમ વસ્તુ નથી, પણ જ્યારે તેનું ઘરેણું કરવામાં આવે ત્યારે તે ઉપયોગી થાય છે. ઘરેણું કર્યા વિનાનું તે માત્ર સોનું જ કહેવાય છે. આવી તો ઘણી બધી વાતો છે. તેને જે બુદ્ધિમાન હોય તે સાર રૂપમાં જાણી લેશે, જેને બુદ્ધિ નથી તે તો અંધ ગણાય છે. અંધને દેખાડીએ તો પણ તે દેખી શકતો નથી. આંખ કાન વિનાનો કોઈ મનુષ્ય હોય તે મનુષ્ય થયો છતાં શું થયું? કદાચ આંખ અને કાન બને હોય પણ જો બુદ્ધિ ન હોય તો કોઈ શીખવાડે તેમ કરે નહીં. તેવો મનુષ્ય થયો, તેનાથી શું મેળવું? તેના કરતાં તો પશુ સારા. કેમ જે તે શીખે તો ખરા. જે પોતાના શીખડાવનારા હિતેશુ માને ત્યારે તે ખરો મનુષ્ય કહેવાય. આ એક જગ્યાએ છે ને, મને એક હરિભગતે એક મોબાઈલમાં ચિત્ર બતાવ્યું હતું હાથીનો. તો એને કેવી પ્રેક્ટિસ કરાવી છે બોલો. તે હાથી હોંડમાં પેન લઈ, હોંડમાં પેન પકડી અને સામે મોટું પાટિયું રાખ્યું હોય ને, એ પાટિયામાં હાથીનું ચિત્ર બનાવતો હતો બોલો. હા, એની હોંડી અસલ હાથી બનાવે, મસ્ત. તો એને સંગે કરીને કેવા ગુણ આવ્યા બોલો, પશુ નહીં પણ. તો આપણે મનુષ્યને તો સંગે કરીને ગુણ આવે કે ન આવે? અને એમ સંગે કરીને દોષ આવે કે ન આવે? બીજું તમને કહું, ગુણ આવતા વાર લાગશે, દોષને આવતા વાર નહીં લાગે. કેમ? તો આ એક સૃષ્ટિનો ક્રમ જ છે કે અમૃત કરતાં પોઈઝનની તીવ્રતા અનેક ગણી હોઈ શકે. એમ દોષની તીવ્રતા અનેક ગણી છે, એટલી ગુણમાં તીવ્રતા નથી. માટે વિચારો, આપણે ભગવાનના ભક્ત છીએ, ત્યાગી છીએ, તો કેવાની સાથે બેઠૂટ કરવી, કેવી જગ્યાએ બેઠૂટ કરવી, કેવા પદાર્થનો યોગ કરવો, કેવા પદાર્થોનો યોગ ન કરવો, કેવી ચીજ વસ્તુઓ, આ તે બધું આપણે તો બહુ લક્ષ્ય રાખવું જોઈએ. બહાર ગામડે ગયા હોય, શહેરોમાં ગયા હોય, આપણે કંઈ વિદેશમાં ગયા હોય, તો ત્યાં બધે હરિભક્તોને ઘેર સગવડતા સમૃદ્ધિનો કોઈ પાડ ન હોય, પરંતુ તે સગવડતા સમૃદ્ધિનો ઉપયોગ આપણી ક્ષમતા વિચારીને જ આપણે કરવો જોઈએ, બાકી ના કરાય. જો આ બાકીની સગવડતા એ બધા ભક્તો માટે, હરિભક્તો માટે એમને પચે, કારણ કે હરિભક્તોમાં આપણા કરતાં એ પચાવવાનું સામર્થ્ય અધિક હોય છે. એટલે એ ઈંડોળા, ખાટ, બીજું ત્રીજું, એ સેટિયું, આ તે બધું આપણે તો ગમે ત્યાં જઈને તો ચાદર કે ચટાઈ પાથરી અને બને ત્યાં સુધી હાથનું ઓશીકું કરી અને આરામ કરવાનું રખાય. પણ એ સેટિયું બેટિયુંનો કંઈ બહુ ઉપયોગ બને ત્યાં સુધી ન કરાય. શરીરને કોઈ એવી તકલીફ હોય ત્યારે વાત જુદી પાછી. કોઈને કેડ દુખતી, કોઈ ડીચર દુખતું હોય તો આવું હોય તો પણ મનમાં દુખતું હોય તો ન કરાય પાછો ઉપયોગ. એવું આવી રીતે ભગવાનના ત્યાગી ભક્તોએ ખૂબ જ વિવેક રાખવો. આ સત્સંગ જે બીજાનું શીખવેલું શીખે એવા મનુષ્યને માટે છે, તથા એવા પશુને માટે પણ છે. પરંતુ જે બીજાનું શીખવ્યું ન શીખે એવા મનુષ્ય, પશુ માટે આ સત્સંગ નથી. મનુષ્ય હોય કે પશુ હોય, પણ જે મોટાનું કહ્યું ન કરતો હોય તે ભલેને જિંદગીભર ભેળો રહે, છતાં તેના ઉપર ક્યારેય રાજીપો થતો નથી. સંતો નિરપેક્ષ તટસ્થ હોય છે. સંતોનો એક જ પક્ષ હોય છે કે અનંત પ્રકારે હેત દઈને જીવનું ભલું કરવું.
છતાં પણ અજ્ઞાની લોકો તેને સાંભળતા નથી અને નિરપક્ષ સંતોનો ઘણો અનાદર કરે છે. તેથી તેને અપરાધ લાગે છે, કારણ કે તેઓ પોતાને શ્રેષ્ઠ માનતા હોય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21મા પૂરમાં શ્રી હરિએ સંતોને પરસ્પર મર્યાદા રાખવાનું શીખવું એ નામે 86મો તરંગ સમાપ્ત થયો.